બોલ્યા સમોથી જાગવાનું મોહ નિદ્રાથી, સમોથી જાગવાનું અહંકારથી, સમોથી જાગવાનું અજ્ઞાનથી, સમોથી જાગવાનું બોલો સમોથી જાગવાનું અહંકાર કામ ક્રોધ. અને જાગીએ તો શું થાય? કાયમ દિવાળી. જાગ્યા તે નર પરમ પદ પાયા, ઊંઘેલા જન્મ ગુમાયા. જાગત નગરીમાં ચોર ના લૂંટે, જખ મારે જમા દૂતા. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં બધા અટપટા ભોગ ભાસે. જાગતા નર સેવો મનસા માલણી, તમન મળ નિરંજન દેવ. જાગવાની વસ્તુ ભીતરથી છે, ભીતરથી જાગવાનું છે. એવું નહીં કે હોજે હોઈ ગયા ને સવારે જાગ્યા, એ નહીં. 24 કલાક જાગવાનું છે, 24 કલાક જાગેલા જ રહેવાનું. ઊંઘમાંય જાગવાનું, જાગતા હોય તો જાગેલા જ રહેવાનું. કે જે ભીતરથી જાગવાની વસ્તુ મહાપુરુષ કીધા. અને જાગ્યા એના આઠે પોર આનંદ સદાય વૈકુંઠ. પછી ગોરખનાથ કહે છે કે જો જાગ્યા પછીની વસ્તુ છે હંસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ, અહર્નિશ કથિબા બ્રહ્મ જ્ઞાનમ. હંસે ખેલે કરે ન મન ભંગ, તે નિહિચલ સદા નાથ કે સંગ. ગોરખનાથ બોલ્યા કે એના માટે તો આઠે પોર હસતા રે, ખેલતા રે, આનંદ કરતા રે, વાણીમાં વર્ણન કરતા રે, અને ભીતરથી પાછા અડગ રે. અને વશિષ્ઠે કીધું કે હે રામ, હું હાથ ઊંચા કરીને ઢોલ વગાડીને અને રાડ્યો પાડીને કહું છું, પણ કોઈ સાંભળતો મહાપુરુષો કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું. પણ સાંભળવા વાળા તો કોક જ હોય ને. આ કોને હોભળ્યું ને આ કોને થઈ જતું રહે, એનું હોભળ્યું કહેવાય નહીં. બરાબર. પણ જેને શબ્દની ચોટ લાગે, જેને શું લાગે? ચોટ લાગી જાય, ઘા વાગે, કોહો આ તો મારા માટે કીધું છે. મહાપુરુષો જે કીધું કના માટે કીધું? આપણા માટે, આપણા કલ્યાણ માટે કીધું છે. જેમને કોઈ સ્વાર્થ નથી, હે, જે મહાપુરુષોને કોઈ સ્વાર્થ નહોતો, જેમને કપડાં પણ તજી દીધા હતા, જેઓ ભભૂતિ લગાવતા હતા, અને જેમને ભ્રમણ કર્યું ગોરખનાથ નવનાથ, કે જે મહાપુરુષો થયા પૃથ્વી પર ભ્રમણ કર્યું, કોઈ સ્વાર્થ વડા પહાડોમાં રહ્યા, ગુફામાં રહ્યા, તડકો વેઠો, ટાઢ વેઠી, માન અપમાન બધું સહન કર્યું. પણ કના માટે? જગ કલ્યાણ માટે. કે કોક જીવોનો ઉદ્ધાર થાય, કોક જીવોનો કલ્યાણ થાય. એ માટે તો મહાપુરુષોએ અનેક યોગ કર્યા, અનેક માર્ગ બતાવ્યા, અનેક રસ્તા બતાવ્યા, કે કોઈના કોઈ રસ્તાથી જીવ આ માર્ગે વળી જાય. કારણ કે અનેક પ્રકારના જીવો છે આ જગતની અંદર. એટલે જેને જે મોજ આવે એ પ્રમાણે. હવે આપણે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અને આપણે અહીં પધારેલા તમામ ભક્તોના, માતાઓના, બહેનોના, આ સ્ટેજના આ બધાને ફરીથી એકવાર તાળીઓ સાથે વધાવી લો જોરદાર. ફરીથી હાથ, અને એક વખત ફરીથી ભીતરથી આપણે જય જયકાર કરીએ. બોલો ભાતીજી મહારાજ કી જય, રામા પીર કી જય, પધારેલા હરિગુરુ સંતો કી જય, સનાતન ધર્મ કી જય. બરાબર જાગો છો? ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. હવે અહીંયા તમારા આગળ ડોલ ભા સહકાર જેને જે લાભ આપવો હોય લો. તન ડોલ ભા કયો?